ગિરનારનો ઇતિહાસ લાખો વર્ષ પહેલાં જૂનાગઢ નજીક જ્યાં દરિયો હતો ત્યાં પર્વત કઈ રીતે બની ગયો। જૂનાગઢની લગભગ 7 કિલોમીટર યાની કે ગૂગલ મેપ્સ પ્રમાણે દૂર આવેલો ગિરનાર પર્વત એ વાસ્તવમાં ગુજરાતની ગિરિમાળાનો સમૂહ છે। ગિરનારનો પર્વત એ હિન્દુઓ માટે પવિત્ર ધાર્મિક સ્થાન છે તો જૈનોના 5 મહત્વપૂર્ણ તીર્થધામોમાંથી એક અહીં આવેલું છે। કેટલીક માન્યતાઓ આ સ્થળને પૌરાણિક તથા મહાભારતના વર્ણિક શ્રી કૃષ્ણ દ્વારકા નગરી ડૂબવા તથા જળથરની થઈ જવાની હોનાર સાથે પણ જોડે છે। જોકે મહાભારતથી પણ હજારો લાખો વર્ષો પહેલાં એવું શું થયું હતું કે જેના કારણે ગિરનારનો પહાડ અસ્તિત્વમાં આવ્યો। ગિરનાર દેશની સુરક્ષા કરતાં હિમાલયમાં પહાડ કરતાં પણ સિનિયર છે। એક સદીથી વધુ સમયના અભ્યાસ દરમિયાન 1880 આસપાસથી શરૂ થયું છે, એટલે કે વૈજ્ઞાનિકો ગિરનારના પહાડ અને તેથી આસપાસના ડુંગરો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા અને તેની ઉંમર વૈજ્ઞાનિકને બે અંદાજવામાં સફળ રહ્યા છે। ગિરનારની ઉંમર કેટલી હશે? ગિરનારને સૌરાષ્ટ્રમાં ડુંગરાળ પ્રદેશની દક્ષિણ ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે, જે માંગરોળથી થઈને ગિરનાર સુધી ફેલાયેલો છે। યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તક ગુજરાતી આર્થિક અને પ્રાદેશિક ભૂગોળમાં ડૉક્ટર મંજુલાબેન દવે લેંગ લખે છે કે ગિરનારની ટેકરીઓ 24 કિલોમીટર લાંબા અને લગભગ 6.5 કિલોમીટર પહોળા વિસ્તારમાં ફેલાયેલી છે। આ ટેકરીઓ 250થી 640 મીટર સરેરાશ ઊંચાઈ ધરાવે છે। ગુરુ ગોરખનાથનું શિખર સૌથી ઊંચું છે, જેની ઊંચાઈ અંદાજે 1117 મીટર છે। દાતારનું શિખર 847 મીટર ઊંચું છે। આ સિવાય અંબાજી, દત્તાત્રેય, કાળકા અને ઓગણોત્રપાદ શિખર છે। ગીર પ્રદેશની અન્ય નોંધપાત્ર ટેકરીઓમાં સાસણ, તુલસીશ્યામ અને નંદીવેલ વગેરેનો સમાવેશ થાય છે। ગિરનાર તથા તેના ગિરિમાળના ગેબ્રો, લેમ્પ્રો ફાયર, લિમ્બર ગાઇટર, ડાયોક્રાઇટર અને સાઇન્ટા ટીનથી માંડીને ગ્રેનો ફાયર જેવા અલગ અલગ પ્રકારના અગ્નિકૃત ખડકો જોવા મળે છે। આ પથ્થરોનો અભ્યાસ કરીને જે તે ઉંમરનો અંદાજો મૂકવામાં આવે છે। ઇતિહાસમાં ડૉક્ટર પ્રભુનંદ ગિરનારનો ઇતિહાસમાં અનુશ્રુતિ પેજ નંબર 1 ટાંકતા લખે છે કે પહેલાં ગિરનાર સ્થાનને દરિયો હતો, જે ધીરે ધીરે ખસતો ગયો અને વેરાવળ પહોંચી ગયો, એટલે જ આજે પણ જૂનાગઢમાં અમુક પ્રકારની દરિયાઈની વનસ્પતિ જોવા મળે છે। તો ઓસ્ટ્રેલિયાની મેલબોર્ન યુનિવર્સિટીના સંશોધન ડૉક્ટર જ્હોન વેરને તેમના પુસ્તક ગિરનારના 5મા વોલ્યુમમાં ઉંમર અંદાજવા માટે થયેલા અલગ અલગ અભ્યાસના સંકલિત કર્યા છે, જે મુજબ જીઓલોસ્ટિક એવું મુરલીના મંતે ગિરનારના બેસાલ્ટ પથ્થરો ખંડિત અગ્નિકૃત પથ્થરો કરતાં અલગ અલગ ગુણધર્મ ધરાવે છે અને સમુદ્રીય બેસાલ્ટ સાથે ઘણી સમાનતા ધરાવે છે। એમ.એન. બાલાસુબ્રમણ્ય અને એન્નેલિંગ ગિરનારના આલ્કલાઇન પથ્થરો માટે 5,70,00,000 વર્ષોના ગાળો અંદાજે છે। જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના સંશોધનમાં ગેબ્રો પ્રકારના પથ્થરના નમૂના 6,36,00,000 વર્ષ, ડાયોરાઇટર ખડકના નમૂના 6,20,00,000 વર્ષ, સાઇનાટાઇનના પ્રકારના નમૂના 5,83,00,000 વર્ષ જૂના છે। આ વિસ્તારમાં ઘટેલી ભૂસ્તરીય ઘટનાઓનો કાલખંડ એકબીજાની નજીક છે। ગિરનાર એ માત્ર પર્વત નથી, પરંતુ ગિરિમાળા અને ડુંગરાળોની શ્રેણી પણ છે, એટલે અલગ અલગ વિસ્તારમાં ઉંમર અલગ અલગ છે। વળી તેમાં પુષ્પશાસ્ત્રના અમુક સંશોધનમાં વત્તા ઓછા 12થી 20 લાખ વર્ષની ત્રુટિ અંદાજવામાં આવે છે, છતાં ગિરનારની ઓછામાં ઓછી ઉંમર 5.5 લાખ વર્ષ અને અંદાજમાં આવે છે, એટલે હિમાલય કરતાં સિનિયર તો છે જ। લાખો વર્ષ પહેલાં શું થયું હતું? કોઈ પણ ભૂમિ પ્રદેશ તેની આસપાસની ભૂમિ કરતાં 300 મીટર કે એથી વધારે ઊંચો હોય અને તેનું મોટાભાગનું ક્ષેત્રફળ ત્રાંસા, ઊંચાઈ કે નિશાળ ઢોળાકવાળું હોય, તેના ઊંચા માથાવાળાનો શિખર ભાગ સાંભળો હોય, તેના ઊંચા માથાવાળો ભાગ સાંકળો હોય, તેને પર્વત કહેવાય છે। આવા નવા વિડીયો આપણે અવનવા આવતા રહે ઇતિહાસ સાથે, તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરીને મળીએ એક નવા વિડીયો સાથે। કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં।